કુલર ખતરનાક વગેરે ધુમાડો નીકળવા મળે ગાડીની ખતરનાક જો બહુ સોલિડ ખતરનાક થઈ ગઈ છે. તો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારી વિડીયોમાં મારું, બરાબર છે. તો આજે બહુ દિવસ પછી આપણે ખરું ને વ્લોગિંગમાં કન્ટિન્યુ કર્યું છે. ખાસા બધા દિવસ થઈ ગયા વ્લોગ નહોતો બનાવ્યો. તમે કીધું અત્યારમાં વાતાવરણ સારું હતું, તમે કીધું મન થઈ ગયું કે વ્લોગ બનાવી આજે. તો આજે મોબાઈલ લઈને નીકળી પડે છે ખેતર બાજુ. અને જો ખેતરના ગેંગસ્ટર માણસ બેઠા છે, એમનાથી કાર્ડ થઈને તો ખરું ને બધા ખેતરમાં રહે, કારણ કે બધું પાક બગાડી નાખા છે. એટલે આપણે તો એટલું બધું નુકસાન નહીં કરતા, કારણ કે આપણે તો લેબીઓ છે એટલે લેબીઓ બહુ ખાય ના, પણ ખારા મોર ખરે ને મોર ખાઈ જાય. તેને સાચવવા માટે આપણે વાટાફેરી ખેતરમાં કરવી પડે. એટલે વાંદરા જોવા એવું ખેતરમાં છે કે નહીં એમ, બરાબર. મિત્રો આપણે અપક્ષમ જવાનું છે એટલે જો આપણે પ્રવીણભાઈ આપણે લેવાઈ જાય ઘેર છે, બરાબર. આજે હું પ્રવીણભાઈ બે જ છે અને બીજા બધા ગયા છે બીજી સાઈડ ઉપર. અને અમારે જવાનું છે ખબર નહીં, થોડોક આઈડિયા નહીં, પણ ડાકોર છે, નડિયાદ ડાકોર રોડ જવાનું, બરાબર. આપણે એટલે તો મિત્રો ખરું ને આપણે જવાનું હતું ડાકોર બાજુ અને આપણે ચડી જાય વડોદરા રસ્તે. દરરોજ જઈએ તો આપણે ભૂલી ગયા છે. આજ જો પ્રવીણભાઈ બેવ તે પાછું અમે શોર્ટકટ કેવો મારે ખબર આવી નરિયમ બેઠા જો, પણ અમને ખબર નહીં કે નરી કઈ જાય. આશરે હેડીએ ખરે કેવું પ્રવીણભાઈ? આશરે હેડે હે. હવે જો લે જાય તો જવાનું છે. કોકના ઘેર જઈને પૂરું ના થઈ જાય તારું, એને કઈ પાછું વારું પડશે. જશે પણ કદાચ લાગે છે આવી જશે. બીજો રોડ આવી જશે કદાચ. હવે આવી ગયો, આગળ જ છે, આવી ગયો બીજો રોડ આવી ગયો. તો આ જાય કોણ જવાના હવે બોલે છે બધું. હા આવી જાય. આ રસ્તો કદાચ જોયેલો છે. આમ કંઈક જવાતું છે. સારો ને જોવા જવાય તો જોવા જવાય જઈશું, બરાબર છે. પણ જવાનું હતું આપણે આમ ને આવી ગયા આમ એટલે આપણે પડી ગયા ભૂલ. આ તો છે ડાયરેક્ટ અઠીપુરા વાળા રસ્તે જેવું તમને લાગે. અઠીપુરા જ નીકળી ગયા, અઠીપુરા નીકળી ગયા તો સાચી વાત, બરોબર છે. તો મિત્રો આપણે ભટકતા પહોંચી ગયા છે કઈ આસોદર ચોકડી પહોંચી ગયા છે. છેક ગયા આપણે આવવાનું તો સીધું ડાયરેક્ટ ગયા ઉમેટા બાજુ, વચ્ચે હરો મારીને પાછા આમથી ફરીને જેમના નીકળીને આવ્યા ખરા બહાર આપણે. અને આસોદર ચોકડી પહોંચી ગયા છે. હા સામે દેખાઈ જો આસોદર ચોકડી. આપણે હાઈવે ઉપર ચડવાનું. હા હાઈવે ઉપર ચડીને આપણે જવાનું છે નડિયાદ ડાકોર રોડ. એ બાજુ કંઈક સાઈડ છે, એ બાજુ કામ કરવા જવાનું છે આજે આપણે. મિત્રો આપણે ગેસ સ્ટેશન ઉપર ઊભા છે અને સીએનજી પુરાવાના છે. એટલે સીએનજી પુરાય ને પછી આગળની કરીએ, કારણ કે આમ થોડુંક ચકેડી મારવા જાય ને એટલે સીએનજી ખાતો થઈ ગયું. આવી જાય ગેસ સ્ટેશન ઉપર સીએનજી પુરાઈ લઈએ આપણે. નખાઈ દે ચલો સીએનજી. આપણે ગેસ પંપ ઉપર આવીને આપણો પોપટ થઈ ગયો છે, કારણ કે થયું અમે જેવું ખબર હે આપણો પ્રવીણભાઈ ખરા ને પાકેટ ઘેર ભૂલી જાય ને આપણે ગેસ પુરાવતા ખબર પડી. ત્યાં હવે ખરા ને ગૂગલ પે આપણે યુઝ કરતા નહીં, બંનેમાંથી એક જ નહીં કરતા. હું કરાવું તો આપણા એકાઉન્ટમાં પૈસા છે નહીં અત્યારે, બરાબર. એટલે આપણે વિજયભાઈને ફોન માર્યો છે. આ વિજયભાઈ પૈસા નાખે તો અહીંયા આપણને ગેસવાળા જવા દે, બાકી અહીં કહે જવા દે નહીં. એટલે પૈસા નાખે એટલે પછી અહીં નીકળી જાય. આપણા વિજયભાઈ પૈસા નાખ્યા એટલે આપણે ગેસ પુરાવી નીકળી ગયા હતી. તો આપણે સાઈડ ઉપર પહોંચી જાય પ્રવીણભાઈ. અહીંયા આગળ થોડી કદાચ અપક્ષી ભરવાની છે આ બધું, બરાબર ને પ્રેમભાઈ? આ બધું અપક્ષી ભરવાની છે ને જો અહીં પછી સ્વિમિંગ પુલ ને બધું છે. આ ફાર્મ હાઉસની પાછળનો થોડોક એરિયા છે, એની અંદર આપણે અપક્ષી ભરવાની છે. જો આ દેખાય છે ને તમને મોટા, એની અંદર આપણે અપક્ષી ભરવાની છે, બરાબર છે. અપક્ષી ભરી થોડું કામ કરીએ, કારણ કે આ પહોંચાય ટાઈમ કેટલો થઈ ગયો ખબર છે તમને? ટાઈમ થયો 11:19 થઈ છે. આપણે કેટલા નીકળ્યા? 10 વાગ્યાના ઘેરથી નીકળ્યા છે. કલાક 1.5 કલાક થઈ ગયો હતો અને 1.5 કલાકે પાછા એટલા થોડું કામ કરીએ, બાકી તો પછી બપોર થઈ જશે તો કામ થાય નહીં આપણે. તો મિત્રો થઈ ગયો છે બપોરનો ટાઈમ, આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે આપણા પ્રવીણભાઈ જો ટિફિન ગાડીમાં હતું તે લઈને આવી ગયા છે. અને એની અંદર આપણે સવારમાં પોપટ થઈ ગયું છે, કારણ કે એમને થયું છે એવું કે પ્રવીણભાઈને ઘેર ટિફિન પેક કરેલું હતું અને એ ખરા ને શેના પર ભૂલી ગયા? પારી પર ભૂલી ગયા, ઘરે ઓટલી પર ભૂલી ગયા.
ઓટલી ઉપર ભૂલી જાય એટલે એક ટિફિનમાં 2 જણાને એડજસ્ટ અત્યારે કરી નાખવું પડશે, બરાબર છે. આમ તો ભૂખ બહુ લાગી નહીં કારણ કે સવારે ખાધેલું હતું એટલે ચાલી જશે. તો મિત્રો આપણે કોમ પૂરું થઈ ગયું અને હવે લીવું મારીએ, બરાબર. કારણ કે જેટલું કોમ હતું એનું આપણે જેટલું થયું 50% જેવું થયું છે કોમ, અને બધું 50% જેવું બાકી છે. એટલે હવે કદાચ આપણે નાઇટ કરવી પડશે એની અંદર. 50% કોમ બાકી એટલે હજુ નાઇટ કરીશું, બરાબર ને? હા, નાઇટ કરીશું તો કહો છે કારણ કે કોમ બધું બહુ જ છે. જેટલું ઉકલ્યું એટલું ઉકેલ્યું કારણ કે 2 જણા હતા, બહુ ઉકલે એવું લાગતું નહોતું. તો હું કીધું થાય એટલું કરીને બાકી બહુ દેખાય જાય. એટલે આવજો ઘેર હેડે આપણે થાકી ગયા. હરીપેટના 2 જણા બપોરે ટિફિન લાવ્યા હતા, ખાધું શાંતિ મસ્ત. ચા પીશું તો ચા પીવી છે? પી લઈએ ચલો. આગળ પછી કંઈ પીવી છે? બસ તો પછી પી લેવાની લાગે કન્ડિશન પીધા જેવી. સાચી વાત, સારી છે ચા. આગળ ચા પી લઈએ આપણે, બરાબર. પછી નીકળીએ. તો મિત્રો આપણે ચા પીધી અને ત્યાંથી નીકળી ગયા ઘેર જવા માટે. કારણ કે આ દાડો હાથમાં હોય એટલે અજવાળા છતાં ઘેર પહોંચી જવાય એટલા માટે આપણે ફાસ્ટ નીકળી જાય. હવે જવાય છે, ઘેર જવું છે તો. મિત્રો આપણે ખરું ને રસ્તામાં આપણી ગાડીએ ખરું ને થોડુંક હીટિંગ મારી ગઈ છે. જો એટલા બોનેટ ખોલી મેલ્યું છે, કુલન ખરું ને ગરમ થઈ ગયું છે એટલે હીટ મારી ગઈ છે. એટલે હવે થોડીક ઠંડી થવા દઈએ ને પછી આપણે નીકળીએ. રસ્તા ઉપર જ છે, બંધ થઈ ગઈ ચાલુ મત, એટલે હીટ મારી જાય છે. એક સર્વિસમાં આપવાની છે અમને પણ ટાઈમ મળતો નહીં એટલે હાલતા નહીં આવડેના. એટલે ઠંડી થાય થોડીક વાર, 5-10 મિનિટ લાગશે, બહુ નહીં લાગે. ઠંડી થઈ જાય એટલે પછી આપણે પાછા નીકળીએ. કુલન ખતરનાક વગેરે ધુમાડો નીકળવા મળે છે ગાડીની, ખતરનાક. જો બહુ સોલિડ ખતરનાક થઈ ગઈ છે. ઉપકાર અગરવા મળ્યું સારું કારણ કે ગરમ એટલી થઈ ગઈ, આટલી હીટ મારી ગઈ. જો ધુમાડો કરી નાખ્યો બધે જ છે. નીચે પણ બધું નીકળી ગયું છે એનું. જો એટલું બધું નીકળ્યું. મિત્રો છે શૂટિંગ ને આપણે થાય મોડું ને એટલા વધારે પૂરું વધારે મોડું થવાનું હોય. જો થઈ ગયું, ગરમ થઈ ગયું એટલે શું કરીશું? પોપટ કરી નાખે ખતરનાક. વચ્ચે રોડ અહીં પાસે ને આ બાજુ રોડ હે. જો શું કરીશું? દેખા જાય. મિત્રો ગાડી તો આપણે ચાલુ થઈ ગઈ છે અને ધીમું ઘેર જવા દઈએ. એટલે કાલે કદાચ સર્વિસમાં આવવી પડશે એવું લાગે કારણ કે ખાસો ટાઈમ થઈ ગયો નહીં સર્વિસ કરાય. ખાસો ટાઈમ થઈ ગયો તો તકલીફ હાલવા મળી છે. કદાચ રેડિએટરનો પ્રોબ્લેમ હોય એવું લાગે છે. તો જોઈએ હવે કાલે તો પછી બાઇક હવે બધા આવીશું. સર્વિસ કરવાનો ટાઈમ નહીં ગયો. સર્વિસ કરવાનો ટાઈમ છે નહીં, બરાબર. આપણે કામમાં બધા બહુ ખતરનાક પડ્યા છે એટલે ખરા આપણે શાકભાજી લેવા કઈ ઉભા રહ્યા? આ બધું ઉભા રહ્યા એ ચેલી કરવા પડશે. શું તે ચેલી કરવા પડશે? આપણે તો હેજ ચપાઈ છે. પાકેટ ભૂલી ના હે ઘેર કે એટલે ઘેરથી ઓર્ડર હચ્યો હે કે શાકભાજી લીધા વગર આયા તો પછી કાલ સવારમાં ટિફિન નહીં મળે, બરાબર ને? ટિફિન ના મળે એવું. આ લે હાડતી લેવાનું ફટાફટ. ચાલે ચેલી કરવાનું. બીજું કશું લેવાનું? ઓકે ચલો ઓનલાઈન પેમેન્ટ કરી દઈએ આપણે. જો આપણે ચેક લઈ લીધું, બરાબર. જો ફ્રેન્ડ ભાઈ ચેક લીધું છે પાછા ટેકીને મેળ દે ફટાફટ એટલે ઘેર જવાય. આપણે ઉતારે કારણ કે શું કરવાનું ખબર હે? ઘેર જઈને આપણે જવાનું શૂટિંગ કરવાનું હોય આખી રાત એટલે આવડવાનું. આપણે શૂટિંગ કર્યું નહીં, ગુજરાતી લાવવાનું એટલે એમ શૂટિંગ કરીએ. આજે રાતે શૂટિંગ જ કરવાનું. આજે તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને નાહી ધોઈને આપણે એકદમ રેડી થઈ ગયા છે કારણ કે જવાનું છે શૂટિંગમાં જવાનું છે. એટલે કેટલા વાગે? જો 7:17 થઈ છે અને ટાઈમ 8 વાગ્યાનો કદાચ જવાનું છે. શૂટિંગ ચાલુ થશે એટલે આપણે ખાઈ બહીને પાછા શૂટિંગમાં જઈશું કારણ કે આઈને નવા જઈને દૂધ લઈને આવ્યા આપણે અને ખાવા થાય છે કદાચ મેં એટલે ખાવા થાય ખાઈએ એટલે પછી આપણે જઈએ શૂટિંગની અંદર. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બાય બાય.